હેલો મિત્રો, સ્વાગત છે તમારું આ મારા મિની વ્લોગમાં। તો આપણે આજે જઈ રહ્યા છે માળિયા। તો રસ્તામાં આપણે નંદી મહારાજ મળી ગયા છે। તો ચાલો હવે જઈએ આપણી નવી સાઈડ ઉપર। તો નવી સાઈડ ઉપર જઈને હું તમને બતાવીશ કે કઈ રીતના અમે ફિટિંગ કરીએ છીએ ને શું શું ફિટિંગમાં આવે છે। તો ચાલો। ચાલો આપણે પહોંચી ગયા છે નવી સાઈડ ઉપર। તો એક 5 માળનું આપણે બિલ્ડિંગ રાખેલું છે। તો જો આ છે આપણી આ 5 માળનું બિલ્ડિંગ જે માળિયામાં રાખેલું છે। આપણું નવું કામ છે ને ત્યાં ટોટલ આપણે 15 બાથરૂમ છે। તો ચાલો હું તમને એનું ફિટિંગ દેખાડું। આ છે આપણો પહેલો માળ। તો પહેલા માળમાં ફિટિંગ આપણે કઈ રીતના કર્યું છે એ તમને બધાને બતાવું છું। જો આ છે આપણે જનરલ ટોયલેટ બાથરૂમ હોલ માટેનું, બરોબર। એનું ફિટિંગ આ રીતનું છે। અને આ જો આપણો કેટલો બધો માલ અહીં પડ્યો છે, 5 માળનો માલ છે। અને આ છે આપણે બેડરૂમનું બાથરૂમ જે કંઈક આ રીતનું ફિટિંગ કરેલું છે। ચાલો તમને હું બતાવું બીજા બેડરૂમનું બાથરૂમ। તો આ છે આપણે બીજા બેડરૂમનું બાથરૂમ, એનું ફિટિંગ કંઈક આ રીતનું કરેલું છે। ચાલો જઈએ હવે ઉપર બીજા ફ્લોર ઉપર। ત્યાં આપણે હજી જરી ખાચવાનું અને પાણા કટિંગ કરવાનું કામ ચાલુ છે। તો જોઈ લ્યો અમે કઈ રીતના પાણા કટિંગ કરીએ છીએ। આ છે આપણે બેડરૂમનું બાથરૂમ જ્યાં આપણે બ્રેકર ચલાવી રહ્યા છે ધર્મેશભાઈ। તો જો કંઈક આ રીતના જરી ખાચેલી છે। તો હવે ચાલો આપણે જઈએ બીજા જનરલ બાથરૂમમાં। એમાં કંઈક આ રીતનું અમે ડિઝાઇન બનાવેલી છે જરીની ને આ છે બેડરૂમનું બાથરૂમ, એમાં કંઈક આ રીતની જરી બનાવેલી છે। ચાલો હવે ચા આવી ગયો છે, આપણે રાજેશભાઈ ચા લઈને આવી ગયા છે। તો ચાલો પી લ્યો ગરમા ગરમ ચા અને આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલા કરતા રહ્યો।